એક માણસ 7 દિવસ પહેલા મરી ગયો હતો અને આખા ગામે તેની અંતિમ યાત્રા જોઈ હતી. પરંતુ આજે મધરાતે તેણે પોતાના મિત્રને ફોન કર્યો અને ફોન ઉઠાવતા જ જે શબ્દો સંભળાયા તે સાંભળીને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. આખરે મરેલો માણસ ફોન કેવી રીતે કરી શકે? આ રહસ્ય જાણવા માટે સ્ટોરી અંત સુધી જોતા રહેજો. નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો વાર્તાલોક અને આજે હું લઈને આવ્યો છું એક એવી ક્રાઇમ સ્ટોરી જેનો અંત તમને ચોંકાવી દેશે. રાતના 12 વાગ્યા હતા. આખું ગામ, આખું શહેર ઊંઘી રહ્યું હતું, પરંતુ મિથુનની આંખોમાં ઊંઘનું નામ નહોતું. તેના મનમાં છેલ્લા 7 દિવસથી એક જ વાત ફરી રહી હતી. તેનો સૌથી નજીકનો મિત્ર અજય હવે આ દુનિયામાં નહોતો. 7 દિવસ પહેલા થયેલા એક ભયાનક અકસ્માતમાં અજયનું મૃત્યુ થયું હતું. અજય માત્ર મિત્ર નહોતો, મિથુન માટે ભાઈ જેવો હતો. તે બંને બાળપણથી સાથે મોટા થયા હતા, સાથે ભણ્યા હતા અને જીવનના દરેક સુખ દુઃખમાં એકબીજાની સાથે ઊભા રહ્યા હતા. અજયના મૃત્યુ પછી મિથુન અંદરથી તૂટી ગયો હતો. એ રાત્રે પણ તે અજયના ફોટા સામે બેઠો હતો. ત્યારે અચાનક તેના ફોનની રિંગ વાગી. તેણે સ્ક્રીન તરફ નજર કરી અને એક ક્ષણ માટે તેનો શ્વાસ અટકી ગયો. સ્ક્રીન પર લખેલું હતું અજય કોલિંગ. મિથુનના હાથ કંપવા લાગ્યા. તેના શરીરમાંથી ઠંડો પરસેવો છૂટી ગયો. જે માણસને તેણે પોતાના હાથથી અગ્નિદાહ આપ્યો હતો એ માણસનો ફોન કેવી રીતે આવી શકે? થોડા સેકન્ડ સુધી તે ફોનને જોતો રહ્યો. આખરે ડર અને ઉત્સુકતા વચ્ચે તેણે કોલ રિસીવ કર્યો. સામેથી થોડા સમય સુધી માત્ર શાંતિ હતી. પછી એક ધીમો અવાજ સાંભળાયો. મિથુન, જો તું આ સાંભળી રહ્યો છે તો સમજ કે મારી સાથે અકસ્માત નહોતો થયો, મારું ખૂન થયું છે. અને તરત જ કોલ કપાઈ ગયો. મિથુન જાણે પથ્થર બની ગયો. આખી રાત તે સૂઈ શક્યો નહીં. બીજા દિવસે સવારે તે સીધો પોલીસ સ્ટેશન પહોંચ્યો અને ઇન્સ્પેક્ટર વિક્રમને આખી વાત કહી. શરૂઆતમાં પોલીસને વિશ્વાસ ન આવ્યો, પરંતુ જ્યારે મિથુને કોલ રેકોર્ડિંગ સંભળાવ્યું ત્યારે ઇન્સ્પેક્ટર પણ ગંભીર બની ગયો. અજયનો કેસ ફરી ખોલવામાં આવ્યો. તપાસ શરૂ થઈ. અજયના પરિવારનો, મિત્રો અને બિઝનેસ પાર્ટનર્સની પૂછપરછ કરવામાં આવી. તપાસ દરમિયાન ખબર પડી કે મૃત્યુના થોડા દિવસો પહેલા અજય ખૂબ જ ચિંતિત રહેતો હતો. જાણે તેણે કોઈ મોટું રહસ્ય ખબર પડી ગયું હોય. તે જ રાત્રે ફરી ફોન આવ્યો. ફરી એ જ નંબર, ફરી એ જ નામ, અજય કોલિંગ. આ વખતે કોલમાં માત્ર એક શબ્દ સંભળાયો, વેર હાઉસ, અને ફોન કપાઈ ગયો. બીજા દિવસે મિથુન અને ઇન્સ્પેક્ટર શહેરની બહાર આવેલા એક જૂના વેર હાઉસમાં પહોંચ્યા. ત્યાં એક ખૂણામાં તેમને એક જૂનું લોકર મળ્યું. લોકર ખોલતા અંદર એક પેનડ્રાઈવ મળી. પેનડ્રાઈવમાં એક વિડીયો હતો. વિડીયોમાં અજય કેમેરા સામે બોલતો હતો, જો આ વિડીયો કોઈ જોઈ રહ્યું છે તો કદાચ હું જીવતો નહીં હોઉં. મને મારા જ નજીકના લોકોમાંથી કોઈ મારી નાખવા માંગે છે. અને પછી વિડીયો બંધ થઈ ગયો. હવે મામલો વધુ ગંભીર બની ગયો. તપાસ આગળ વધતા ખબર પડી કે અજયના બિઝનેસમાં કરોડો રૂપિયાની છેતરપિંડી ચાલી રહી હતી. તેનો પાર્ટનર રાકેશ ઘણા સમયથી કંપનીના પૈસા ગેરકાયદેસર રીતે પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી રહ્યો હતો. અજયને આ વાતની ખબર પડી ગઈ હતી. શરૂઆતમાં બધાની શંકા રાકેશ પર ગઈ, પરંતુ પુરાવા મળ્યા એ અકસ્માતના દિવસે રાકેશ શહેરમાં જ નહોતો. કેસ ફરી અટકી ગયો. તે જ રાત્રે ત્રીજો કોલ આવ્યો. આ વખતે અવાજ સ્પષ્ટ હતો, જેના પર સૌથી વધુ વિશ્વાસ હોય તેની જ તપાસ કર. અને કોલ કપાઈ ગયો. મિથુન વિચારમાં પડી ગયો. અજય સૌથી વધુ વિશ્વાસ કોની પર કરતો હતો? જવાબ હતો મનોજ. મનોજ તેનો કાકાનો દીકરો હતો અને બાળપણથી બંને ભાઈઓની જેમ રહેતા હતા. તપાસમાં જાણવા મળ્યું કે મનોજ ભારે દેવામાં ડૂબેલો હતો.
તેણે અનેક લોકો પાસેથી ઉધાર લીધેલા પૈસા પાછા આપવાના હતા. થોડા દિવસ પહેલા તેણે અજય પાસે મદદ માંગી હતી, પરંતુ અજયે ઇનકાર કર્યો હતો. પોલીસને મનોજના ફોન રેકોર્ડ્સ મળ્યા. તેમાં અકસ્માતના દિવસે એક અજાણ્યા નંબર સાથે અનેકવાર વાતચીત થઈ હતી. તપાસ કરતા ખબર પડી કે એ નંબર એક ભાડૂતી ગુનેગારનો હતો. હવે શંકા લગભગ ખાતરીમાં બદલાઈ રહી હતી, છતાં હજુ પૂરતા પુરાવા નહોતા. તે જ રાત્રે ચોથો કોલ આવ્યો. આ વખતે અવાજ ધીમો હતો, મારા રૂમમાં દિવાલ પાછળ, અને કોલ કપાઈ ગયો. બીજા દિવસે પોલીસ અજયના રૂમમાં પહોંચી અને ઘણી શોધખોળ પછી એક ફોટો ફ્રેમ પાછળ છુપાયેલું નાનું લોકર મળ્યું. અંદર એક મેમરી કાર્ડ હતું, અને મેમરી કાર્ડમાં રહેલું સીસીટીવી ફૂટેજ જોઈને બધા હોશ ઉડી ગયા. વિડીયોમાં મનોજ અને એક અજાણ્યો માણસ અજયને જબરદસ્તી કારમાં બેસાડતા દેખાતા હતા. આગળના ફૂટેજમાં કારને ખીણ તરફ લઈ જવામાં આવી હતી. હવે બધું જ સ્પષ્ટ થઈ ગયું હતું. પોલીસે તરત જ મનોજની ધરપકડ કરી અને શરૂઆતમાં તેણે બધું નકાર્યું, પરંતુ જ્યારે સીસીટીવી ફૂટેજ અને ફોન રેકોર્ડ સામે મૂકવામાં આવ્યા ત્યારે તે તૂટી ગયો. તેણે કબૂલ્યું કે તે કરોડોના દેવામાં ડૂબેલો હતો. અજયે મદદ કરવાની ના પાડી હતી, અને ગુસ્સો અને લાલચે તેની આંખો બંધ કરી દીધી. તેણે ભાડૂતી ગુનેગારને પૈસા આપીને અજયનું ખૂન કરાવ્યું અને પછી તેને અકસ્માતનો દેખાવ આપ્યો. કેસ સોલ્વ થઈ ગયો, પરંતુ એક સવાલ હજુ પણ બધાના મનમાં હતો. આ બધા ફોન કોણ કરતું હતું? અજય તો મરી ગયો હતો, પછી આ રહસ્ય કોલ્સ ક્યાંથી આવતા હતા? આખરે પોલીસે અજયના લેપટોપની તપાસ કરી. ત્યાંથી એક ચોંકાવનારું સત્ય બહાર આવ્યું. અજયને પહેલાથી જ પોતાની ઉપર ખતરો હોવાની શંકા હતી. તેણે એક ખાસ સોફ્ટવેર બનાવ્યું અને તૈયાર કર્યું હતું. જો તેના ફોનનો ઉપયોગ સતત 7 દિવસ સુધી ન થાય તો તેના દ્વારા પહેલેથી રેકોર્ડ કરાયેલા મેસેજ અને કોલ્સ ઓટોમેટિક રીતે મિથુનને મોકલવામાં આવે. દરેક કોલમાં એક સંકેત છુપાયેલો હતો. એક સંકેતો પોલીસને ધીમે ધીમે સાચા ખૂની સુધી પહોંચાડતા ગયા. અજય મરી ગયો હતો, પરંતુ તેણે મૃત્યુ પછી પણ પોતાના ખૂનીને સજા અપાવી દીધી. કેસ પૂર્ણ થયો. મનોજને આજીવન કેદની સજા થઈ. જ્યારે કોર્ટનો ચુકાદો આવ્યો ત્યારે મિથુનની આંખોમાં આંસુ હતા. તેણે આકાશ તરફ જોયું, જાણે અજય ક્યાંકથી હસીને કહી રહ્યો હોય, સત્યને દબાવી શકાય છે, પરંતુ હરાવી શકાય નહીં. અને એ સાથે એક એવા રહસ્યનો અંત આવ્યો જેણે આખા શહેરને હચમચાવી દીધું હતું. મિત્રો, આ સ્ટોરી આપણને શીખવે છે કે સત્યને ગમે તેટલું છુપાવવાનો પ્રયત્ન કરો, એક દિવસ તે દુનિયાના સામે જરૂર આવે છે. અજય આ દુનિયામાં નહોતો, પરંતુ તેનું મૃત્યુ પછી પણ પોતાના ખૂનીને સજા અપાવી દીધી. હવે મને કોમેન્ટમાં જણાવજો કે જો તમારા ફોન પર કોઈ એવા વ્યક્તિનો કોલ આવે જે આ દુનિયામાં ન હોય તો તમે ફોન ઉપાડશો કે નહીં? અને આવી જ જોરદાર ક્રાઇમ અને સસ્પેન્સ સ્ટોરી માટે વાર્તાલોકને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ફરી મળીશું એક રહસ્યમય નવા સાથે.